બેક ટુ કાઠિયાવાડી ભડાકા યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો બધા મજામાં થઈશું? તો ઘણા ટાઈમ પછી ફરી વાર આપણે આવી જશે એક નવો વિડીયો લઈને. કેમ કે આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. કેમ કે ઘણા ટાઈમથી આ ચેનલમાં વિડીયો ન આવતા, હવે લગાતાર વિડીયો આવતા રહેશે. તો અમારી ચેનલને પહેલી વાર આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતો અને વિડીયોના એન્ડ સુધી ચાલો લેસ. આપણું સરસ મજાનું લોકેશન છે અને આપણે અહીં બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. અમારા રીંગણા બધું કાઢી લીધું છે બેર. અમારા મયુરભાઈ કરે છે અને આ બધું આપણે વસ્તુ લાવી નાખ્યા છે નવું બધું. આ બધી વસ્તુ સબ્જી બનાવવાની. અમારા વિદેશ આવી જશે હોય છે. ધોઈ ગયા છે આપણે કાઢી રહી ડીશમાં. સરસ મજાના આપણે દેશી વાડીના રીંગણા ધોઈ ગયા છે. આપણે આ બધું આ ખાંડવાનું છે. ભાઈ જમા કટર બટરનું સવાણું બધું છે તો નાખવાનું ભરેલા રીંગણાની અંદર. તો ચાલો આપણે એ કામકાજ ચાલુ કરી દઈએ. એમાં મયુરભાઈ કામકાજ ચાલુ કરી દઈશું. હવે આપણે સવાણું ઓલું બધું પણ ઠંડાઈ ગયું છે. હવે આપણે બીજું આગળ કાંદો અમારે બગડી ગયેલો નીકળ્યો. ડુંગળીની ઓલી કરવા મળ્યા છે પણ સારી નહીં આવ્યા. અમારું લોકેશન જોયું અમારી વાડીનું કેવું સરસ મજાનું છે. અત્યારે એક વરસાદ આવી ગયો છે સરસ મજાનો. અત્યારે તમે આમ જોઈ શકો વધારે અત્યારનો ટાઈમ છે સાંજ સમયનો 5:30 જેવું થઈ ગયું છે. અને આપણા રીંગણા અને બધી વસ્તુ આપણે લાવેલા છે. ડુંગળી તો અમારે પંકજભાઈ ડુંગળીમાં ઠારી નહીં નીકળતી. કોને ખબર હું જો વરસાદ લાગી જ લાગે. આપણે શાક બાકું બધું રસી લીંબુનું આ તો આપણું સાર થઈ ગયું છે સરસ મજાનું. હવે આપણે ડુંગળીને ઓલી કરવા નહીં સુધાર નાખી ડુંગળીને. ચાલો અમારા મયુરભાઈ પણ આવી જશે અહીંયા કામ કરવા. ચાલો તો એ કરી નાખીએ. મિત્રો આગલા વિડીયોમાં તમારે એટલે બીજું શું બનાવીએ રસોઈ તો તમે કોમેન્ટ કરજો અને પછી શું બનાવીએ વિડીયોમાં કોમેન્ટ. ડુંગળી ખમણવાનું ચાલુ કરી દીધું છે કુટરમાં અમારા પંકજભાઈ. કેમ છો બધા? આપણે ઘણા ટાઈમથી આપણા કાઠિયાવાડી ભડાકા યુટ્યુબ ચેનલમાં આપણો વિડીયો આવ્યો નથી. તો હવે આપણા વિડીયો આવતા રહેશે. અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા હતો. અને અમારો વિડીયો કેવો લાગ્યો અને આગળ શેનો વિડીયો બનાવી કોમેન્ટ કરતા હતો. અને અમારા બધું કામકાજ મિત્રો મારા કરે છે. આ તો હું એના વિડીયો ઉતાર્યો હતો અને હવે રેગ્યુલર આપણે વિડીયો આવતા રહેશે આ ચેનલમાં. તો વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરતા હતો અને લાઈક કરતા હતો. આપણે ડુંગળી ખમણાઈ ગઈ છે સરસ મજાની. સરસ મજાની જોઈ શકો ડુંગળી આપણી સરસ મજાની
ખમણાઈ ગયું છે. આપણે ટમેટા મોળી નાખી એને પણ ડુંગળીને એમ સુધારી નાખી એટલે મિક્સરમાં ખમણી નાખી. તમારા મયુરભાઈ પંકજભાઈ કામકાજ કરવા માંડ્યા છે. કેમ કે 3 જણા છે એટલે હું વિડીયો ઉતારું છું. તમને થતું છે આ પાઈ ત્યાં આવી જાય. આ ખમણીની અંદર આપણે ટમેટા હું નાખી. કેમ કે અમારા ખમણીના સ્પેશિયલ અમારા પંકજભાઈ છે કામકાજ કરવાવાળા. એને સારું ભાવે આમ બધું કામકાજ કરતા. અમને એટલું બધું ભાવતું નહીં. હજી તો વરસાદ બરોબર એક જ વરસાદ આવ્યો છે. બીજો બધો વરસાદ આવશે એટલે તમે આ બધું જોશો એટલે લીલું સમ દેખું થઈ જાય. મસ્તનું લોકેશન છે આ બધું આપણું. આપણે પહેલાં વિડીયો બનાવતા એ લોકેશન ઓલી સાઈડ બનાવતા આપણે. હવે આપણે આ બાજુ જઈએ છીએ. તમે જોઈ શકો છો મરસાણની પેસ્ટ બનાવવાની છે અને સાથે આદુ પણ નાખી દે યાર. આદુ લસણ પણ નાખવાનું છે. બધું પેસ્ટ ભેગી બનાવવાની છે. અમને જે હરખું બનાવતા ફાવતું નહીં. હું હોય હું ન હોય એ કોમેન્ટ કરી દેજો. હું નાખવાનું હોય આ તમને જે ખબર હોય એ બધું લાવ્યા છે એ નાખીએ છીએ. તમને જે ખબર હોય શું શું હોય એ કોમેન્ટ કરી નાખો. તમારા પંકજભાઈ બનાવવા માંડ્યા છે આદુ લસણ મરચાં ત્રણેય પેસ્ટ. તો હવે મિત્રો આપણે લસણની કળી ખોલીએ. મરચાંનો પેસ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે લસણ નાખી આપણે લસણ ખોલી નાખીએ. ચાલો મિત્રો આપણે લસણનું કટિંગ કરી નાખીએ. ચાલો મિત્રો આપણું બધું કટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો લસણ મરચાં આ બધું સમાણું બધું આપણે ખાઈ દઈએ. ટમેટા ડુંગળી અને આપણા રીંગણા. તો ચાલો હવે આપણે રીંગણાને કટિંગ કરી નાખીએ. ને ઓલા બાજુ કટિંગ કરવાના ભરવા માટે આ બધું. મસાલો તૈયાર કરી લઈ. તો આપણે સોનું નાખી દઈશું. એની અંદર શું શું નાખવું મારા મયુરભાઈ કે શું નાખવાનું? મયુરભાઈ મરચું. હાલો મરચું, મીઠું એ પણ તમારા સ્વાદ અનુસાર. અમે તો અને એટલું ઓલું પડતું એટલું નાખી. હળદર નાખી દઈએ. હળદર ધાણા જીરું એડ કરી દઈએ. હવે તેલ નાખી દઈએ. તેલ આ બધું ઓલું તૈયાર કરવા માટે આનું તેલ અંદર નાખવું પડે. હવે કરી દઈએ મિક્સ. મસાલો તૈયાર થઈ જશે ને આપણે મયુરભાઈ ભરશે રીંગણાની અંદર. ચાલો ભરી નાખીએ આપણે રીંગણાની અંદર. રીંગણા જોઈ શકો છો તમે. તો આપણે બધા રીંગણા ભરાઈને તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આપણે આગળનું કામકાજ આગળ વધારીએ. મિત્રો બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે શાક બનાવવાનું છે. અને અહીંયા આપણે બનાવવાનું છે દેશી સૂલો. કેમ કે આપણે એટલામાં કંઈ છે નહીં બીજું કંઈ. તો ચાલો અમારા મયુરભાઈ બનાવે છે સૂલો. બધું બનાવી નાખી બધા ભાઈબંધો. ચાલો પાણા લેવા કામ થઈ ગયું ને. આ અમારા બે વિજયભાઈ ને મારા પંકજભાઈ તો ના કંઈક શું કરે છે? શું કરો છો ના?
આપણે ટીક્કા બસુ ને મળવા જવાનું છે એકવાર. કોને મળો તમે? ટીક્કા બસુ ને મળવા દો ને અમારા વિજયભાઈ તો તમે. આ છે અખંડ આનંદ વાડીનો, તમે જોઈ શકો છો. આવી ના કોઈ વાડી હોય તો કોમેન્ટ કરી દેજો, હોય જ નહીં તો આ લોકેશન તાનું છે એ કમેન્ટ કરો તમે. હા, અને અમારા મયુરભાઈ બનાવવા માંડ્યા છે. ચૂલો તો આપણે બનાવી નાખ્યો છે, હવે આપણે બધું મૂકી દેવાનું છે. તારીમાં બંતર બધું લાવી નાખ્યા છે. આ બધું તમે જોઈ શકો છો. તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહ્યો તો બનાવવાનું છે આપણે શાકથી બાકીરું તૈયાર થઈ ગયું છે. અને આપણે બધું તપેલું મૂકી દીધું, તાપ બાપ કરી નાખ્યો છે. અને હવે આપણે શરૂ કરી દઈએ ચાલો બનાવવાનું. તેલ એડ. નાખ દે મસાલો. અમારા વિજયભાઈ તો તમે તાપ કરવા સ્પેશિયલ રાખ્યા છે અમે એ દઈને. અને આદુનો પેસ્ટ નાખી દઈ છોકરા ચાલો. હવે નાખી દઈ લસણ. હવે કરી દઈએ ડુંગળી એડ. કેમ મિત્રો આવી દે મજા, તમે જોઈ લો. આ છે આપણી વાડી અને આપણે અહીં બનાવીએ છીએ આખા ભરેલા રીંગણા નું શાક. ટમેટા એડ. તમે એકવાર આવું બનાવીને ખાવ એટલે મજા જ આવી જાય. તમને તો ફાવતું નહીં, આ તો શરૂઆત કરી છે ધીરે ધીરે. આમાં શું ઘટતું હોય તમે જરીક કોમેન્ટ કરી નાખો મિત્રો. આપણી સાથે રસોઈયા છે પ્રદીપભાઈ અને મયુરભાઈ. અમારા વિજયભાઈ તાપ કરવા રાખેલા પણ તાપ જ ન કરતા. નાખી દઈએ રીંગણા. નાખ દઈએ હળદર. જીરું પાવડર. તો આ તમે જોઈ શકો સરસ મજાનું આપણું શાક સડી રહ્યું છે. તમને મોઢામાં પાણી આવી ગયું છે તો કેમ આપણા આખા રીંગણા. ફાઇનલી મિત્રો આપણું ભરેલા રીંગણાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું શાક આપણું બનીને થઈ ગયું છે તૈયાર રેડી. તો ચાલો આપણે ઉતારી લઈએ શાકને. ઉતારી દે. આપણું શાક પણ બનીને ઉતરી ગયું છે. હવે હેકી નાખીએ પાપડ.
મિત્રો અમે નાખી દઈએ અંદર કોથમરી સરસ મજાની મારી કાપી આપણે ભાણામાં બની ગયું છે આપણું શાક બધું તૈયાર થઈ ગયું છે. કેમ છે મિત્રો જોરદાર ને? આવું ખાવ એટલે આપણે વાડી આવવું પડે. ટીકા 200 ની વાડી છે. આપણે ડુંગળીને બધું કટિંગ કરી નાખ્યું છે. આપણને આ રોટલી દેશી એમાં વિદેભાઈ જો લાઈટ પકડીને બેઠા છે. સાઈઝ પણ લાવ્યા છે આપણે સ્પેશિયલ ઘરની. એમાં જંજીરા નાખી ગઈ. હા હું નાખ્યું વિદેભાઈ? જંજીરા. હા જંજીરા નાખી. ટીકા 200 તો મિત્રો તમે જોઈ શકો છો આપણા બધાના પાણા પડી ગયા છે સરસ મજાના. આવું તો હોટલમાં ન હોય. આ તમારા વિદેભાઈ, મીરુભાઈ ને પંકજભાઈ. ખાવું હોય તો આવી જાવ ટીકા 200 ની વાડી. વિદેભાઈ કેવું બીનું દ્રીક શાખીને કહો. કેમ બીનું ત્યાં? મસ્ત બન્યું. હા મસ્ત બીનું છે. આ પંકજભાઈને પૂછ્યું કેમ બીનું પકા ભાઈ? એટલે 5 વાગ્યા બનાવતા 7:30 7:30 થઈ ગયા. કેમ બીનું પંકજભાઈ? એક નંબર બન્યું છે શાક છોકરા. એક નંબર બીનું છે મારું. એક નંબર મસ્ત બન્યું. હા મસ્ત બીનું. તો જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહો. અને ચાલો બીજા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય.